એ તો જો તમે બધા જોઈ રહ્યા છો કેટલા બધા સિલ્કી વાળ થઈ ગયા છે. એવું કાંઈ ન હોય ભાઈ. આપણે જો ને ખાલી શું કરવાનું, સવારમાં માથું ધોઈ લેવાનું. અને બીજી વાત કે હા, માથું ધોઈ લેવાનું 1-2 વાર, એ શેમ્પૂથી ભાઈ, ગમે તે શેમ્પૂથી. ને પછી તમારે રહ્યું ને આમ તડકામાં સુકાવવાના થોડાક. પછી રહ્યું ને વાળ તો વધારવા જ જોઈએ, બાકી નહીં થાય યાર. મેં જો કેટલા વાળ વધાર્યા પછી વાર છે થયા. તો ભાઈ હું આમ કરીશ ને ખાલી આમ તો અમારે ઓરાઈ આવી જાય. થઈ ગયા. કેમ કે ભાઈ મારે સિલ્કી જ વાળ રાખાય ભાઈ. આજકાલના છપરી બોય પણ આમાં જોઈ લ્યા છો તમે. આ તમે જોઈ રહ્યા છો ને મારા વાળ ને બહુ તમારે કરવા હોય ને તો પહેલાં તો તમારે વધારવા જોઈએ ને. દત્તીઓ નહીં ફેરવાનો, હા માથેથી ને જ કરવા પડશે, બાકી નહીં થાય. હાથેથી થાય. સિલ્કી વાળ કરો પહેલી વાત શેમ્પૂ તો વાપરવું. ગમે તે જેટલું આવે તમને જે ફાવતું હોય ને પહેલાં તમારો વાળ લેવાનો, પછી કાપી નાખવાનો. થોડો કાપી પછી પાણીમાં નાખવાનો. જો ઉપર તળતો હોય ને તો તમારે પાછું બદામનું તેલ વાપરવાનું. ને વચ્ચે તરતો હોય ને તો તમારે પાછું ઓલું કેવું નારિયેળનું તેલ વાપરવાનું. ને હાવ નીચે હોય ને તો ઓલું એનું યાર નામ નથી આવડતું પણ એકાજુ છે એ વાપરવાનું તમારે. મેં વાનેથી ને વધાર્યા, તમે જોઈ રહ્યા છો. જોઈ રહ્યા છો આપણા વાળ થઈ ગયા મસ્ત. તો જોઈ રહ્યા છો. હવે હું કપડાં પહેરી દઉં. જો હું કપડાં પહેરી લઉં ભાઈ. વાલો બધો હે મારા વાળ સેટ થઈ ગયો. હવે જો હું જાઉં છું. હવે થઈ ગયો અત્યાર. જો ભાઈ હું વાળ નહીં કપું ભાઈ, તમે પેલા જો હું વાળ નહીં કપું. મારી પબ્લિક ને બહુ ગમે છે મારા વાળ. હા કહી દેવાનું. ચલો ભાઈ હવે જો આવવાનું ટેબ્લેટ હવે આપણે એક નવી સાયકલ લેવાના છે હવે. તમારા
બધા કે તમારા યાર વાટ ફેસ